મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ બોલું છું. ગામ કોબ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આમ આદમી પાર્ટીની સભાઓ જબરજસ્ત થઈ રહી છે અને કોળી સમાજના લોકો ખૂબ જ હજારોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છે એ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે. પટેલ સમાજ છે એ મુખ્યમંત્રી બને અને દલિત સમાજ છે એ મતદાન રાખવામાં આવેલ છે. મતદાન કરવામાં અને પ્રચાર કરવામાં રાખેલ છે. તો મિત્રો, જે બ્રિજરાજ સોલંકી ગઈકાલની સભામાં, આમ આદમી પાર્ટીની સભામાં બ્રિજરાજ સોલંકી અમરેલીની સભામાં જે ગઈકાલના ભાષણ મેં સાંભળ્યું, બાબા સાહેબ આંબેડકરની વ્યાખ્યાઓ કરે છે અને મોટી મોટી અવાજ કાઢીને અને એકદમ દમદાર તાકાતથી અવાજ કરી અને બાબા સાહેબનું નામ લઈ અને આપણા ભીમરાવ આંબેડકર બાબાનું જે નામ લઈને જોર જોરથી ભાષણોની અંદર દેશ સંવિધાનથી ચાલશે, દેશ બાબા સાહેબની કલમથી ચાલશે, આ બધી વાતો આપણે સાંભળી ગઈકાલે. આ ખાસ વિડીયો છે એ આપણા દલિત સમાજ માટે છે મિત્રો. અને દુઃખ એ થાય છે કે જે સમાજને શિક્ષિત સમાજ છે, જે શિક્ષિત, ભણેલા ગણેલા, હોશિયાર, એકદમ બેરિસ્ટરના વારસદાર કહેવાય આપણે, બેરિસ્ટરના વારસદાર કહેવાય આપણે. અને જે પડકારની અંદર આપણે જે કામ કરી અને આપણા લોકો જે નીકળે છે એ લોકોને હું એક મારો સંદેશો દેવા માગું છું દલિત સમાજને કે જો સમજો, હવે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર ધારાસભ્ય કોળી છે, વર્ષોથી સાંસદ સભ્ય કોળી છે, વર્ષોથી જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત તમામ કોળી સમાજ છે. દલિત સમાજ ક્યાંય છે નથી, પણ દલિત સમાજ ખાલી મતદાન તો કરે જ છે. કારણ કે દલિત સમાજ છે એ બધી પાર્ટીમાં સમાવેશ થઈ જાય. દલિત સમાજ છે એ ક્યારેય પણ આગળ લાવવાની કોશિશ નથી કરતો. કોશિશ કરે છે પણ કોશિશ નાકામ જાય છે. કારણ કે 1000 મત હોય એના 3 ભાગ પડે. એક બીજેપીમાં જાય, એક કોંગ્રેસમાં જાય, એક ઝાડુમાં જાય, એક બીજે ક્યાંક જાય. આડાવડા ભાગતા રહેતા હોય બધા લોકો. એટલે અત્યારે જે આમ આદમી પાર્ટીની અંદર જે કોળી સમાજ અત્યારે જે મજબૂત બની રહ્યું છે, તો એ રીતે આપણી પાર્ટી અને આપણું નેતૃત્વ ક્યાંક ગુજરાતની અંદર જો દલિત સમાજ કરી શકે, અને આપણી પાસે પણ ઘણી બધી પાર્ટીઓ છે, આપણી પોતાની પાર્ટી છે, આપણા સમાજની પાર્ટી છે, તો આપણે પણ કંઈક કરીને બતાવવું જોઈએ. આમ આદમી પાર્ટીની અંદર કોળી સમાજ અત્યારે જેટલો પણ હુંકાર ભરી રહ્યો છે એમાં ક્યાંય દલિત સમાજનું નામ નથી, ખાલી બાબા સાહેબનું નામને ઉપયોગ કરવામાં આવે છે. બાકી એમાં ક્યાંય પણ દલિત સમાજનું સમાવેશ નથી કર્યો. તમે પાર્ટીની અંદર જોઈ લેજો આ વ્યાખ્યાઓને કે જ્યાં જ્યાં કોળી સમાજનું મતદાન વધારે હશે ગામડાઓની અંદર, ત્યાં કોળી સમાજને ટિકિટ મળશે. જ્યાં જ્યાં પટેલ સમાજનું મતદાન વધારે હશે ત્યાં પટેલ સમાજને ઊભા રાખશે. પણ કામની રાજનીતિ કરવા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ દલિત સમાજનો પણ ભલે હોય કે કોઈ અન્ય સમાજનો પણ ભલે હોય, તો એને કામ કરે છે, મહેનત કરે છે અને પાર્ટીમાં વફાદાર તરીકે કામ કરે છે અને પાયાનો કાર્યકર્તા છે, તો એને ટિકિટ મળવાની નથી. આ જોઈ લેજો તમે. અત્યારે કોળી સમાજ જ્યારે 5 વર્ષથી જે પાર્ટી ગુજરાતની અંદર માથા પછાડા કરતી હતી, એને ઊભી કરવામાં ઘણા બધા જિલ્લાઓની અંદર, ઘણા બધા તાલુકાની અંદર અને ઘણા બધા શહેરોની અંદર દલિત સમાજનું મોટું બલિદાન છે અને મુસ્લિમ સમાજનું મોટું બલિદાન છે. પણ અત્યારે ઉભરાઈને, જોડાઈને, પાર્ટીને મજબૂત કરીને સ્ટેજ ઉપર કોણ પહોંચી ગયું? કોળી સમાજ પહોંચી ગયા છે. તો કોળી સમાજ શું કરશે એ પણ તમને કહી દઉં છું. કોળી સમાજ પાર્ટીને ક્યાંક સુધી લઈ જશે અને પછી બધું ભાજપમાં ભળી જશે. આ કોંગ્રેસને ખતમ કરવાની રાજનીતિ છે. આપણે તો કોઈ પક્ષથી લેવા દેવા નથી. મારો આ વિડીયો બનાવવાનો અર્થ એ હતો કે ગુજરાતની અંદર
જે આમ આદમી પાર્ટીને કોળી સમાજ જેટલું મોટિવેટ કરી રહ્યો છે અને આગળ વધારી રહ્યો છે. તો 5 વર્ષ પહેલાં ગુજરાતની અંદર કોણે પાર્ટી ઊભી કરી, કયા કયા લોકો એની અંદર જોડાણ હતા? ગરીબ વર્ગ જોડાણો હતો, મજૂર વર્ગ જોડાણો હતો, ખેતીવાડીવાળા મજૂર જોડાયા હતા, અને એમાં વધારે પડતા મુસ્લિમ સમાજ અને દલિત સમાજનું મોટું બલિદાન છે. આ હું ડંકાની ચોટ ઉપર કહી શકું છું ગુજરાતની અંદર, કારણ કે મેં પણ 5 વર્ષ એમાં મહેનત કરી, પણ એમાં કાંઈ ઉગ્યું નહીં. તો દલિત સમાજને એ કહું છું કે આપણા બાબા સાહેબનું નામ લઈને બીજો સમાજ જો હુંકાર ભરતો હોય તો આપણા દલિત સમાજના લોકોને પણ જાગવું જોઈએ અને આપણી પણ કોઈ પાર્ટીને નેતૃત્વ દેવું જોઈએ, અને આપણી પાર્ટીને જ મત દેવો જોઈએ, બીજા કોઈ પાર્ટીને મત ન દેવો જોઈએ. ભાજપ, કોંગ્રેસને આપ ગુજરાતમાં એ ત્રણેય મળીને જ કામ કરવાની છે. જો અત્યારે કોળી આગળ થઈ ગયા છે, કોળી પહેલેથી જ આગળ છે, કારણ કે કોળી સમાજનું મતદાન વધારે છે, પણ એવું નહીં સમજતા દલિત સમાજનું પણ મતદાન વધારે જ છે. દલિત સમાજનું ગુજરાતની અંદર 50 લાખ મતદાન હોય તો આપણા ઓછામાં ઓછા 50 કમથી કમ નહીં તો આપણા 15 ધારાસભ્ય જીતી શકે, 10 ધારાસભ્ય જીતી શકે. તો આપણે આ ક્ષમતા રાખવી જોઈએ, અને આ રીતે જો મતદાન થાય કે દલિત સમાજ એક થવો જોઈએ. અત્યારે સમઢિયાળા કાંડની વાત આપણે કરશું કે સમઢિયાળા કાંડની જે 10 વર્ષની વાત હતી એમાં અત્યારે કોઈ પણ પાર્ટી વાત કરે છે? દલિત સમાજની કોઈ વાત કરે છે? દલિત સમાજના એમએલએ જિગ્નેશભાઈ મેવાણી એક જ વાત કરે છે. કાં કોંગ્રેસના પાર્ટીના બીજા કોઈ નેતા વાત નથી કરતા? આમ આદમી પાર્ટીના કોઈ નેતા વાત નથી કરતા? ભાજપવાળા તો કરશે જ નહીં, કારણ ભાજપનું તો આ કૃત્ય કરેલું છે. દલિતને ડૂબાડવાવાળા ભારતની અંદર આ ભાજપની પાર્ટીવાળા છે અને અડધા કોંગ્રેસના છે. હવે બાકી રહી ગયા હતા તો આ ભાઈ આવી ગયા છે, કેજરીવાલભાઈ આવી ગયા છે. તો કેજરીવાલભાઈ જેટલી પણ હુંકાર ભરે છે ને, તો એમને કહેવા માગું છું, અને ખાસ કરીને દલિત સમાજને કહેવા માગું છું કે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આપણી પાર્ટી, એટલે કે આપણી ઘણી બધી પાર્ટીઓ છે, આપણી પાર્ટીને નહીં તો ઇન્ડિપેન્ડન્ટમાં ફોર્મ ભરીને આપણા લોકોને ઊભા રાખો. દલિત જ્યાં સુધી એક નહીં થાય ગુજરાતમાં ત્યાં સુધી ન્યાય નહીં મળે. અને હમણાં પણ જે દલિત કાંડ, જે સમઢિયાળાવાળા કાંડની અંદર જે લોકોને જે બાઇજ્જત ભરી કરીને જે બહાર છોડી દીધા છે ને, એ બધાય પાછા દલિતના મર્ડરો કરશે. હું ખુલ્લેઆમ કહું છું. એટલે દલિત સુધરી જાય, દલિત સમજી જાય, દલિત બુદ્ધિવાન છે, દલિત ભણેલો છે. ગુજરાતની અંદર કોઈ દલિત અભણ નથી. અને હુંકાર ભરવાવાળા લોકોને કહું છું કે કોઈ પણ પાર્ટીમાં હોય તો કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરતાં પહેલાં વિચાર કરજો કે તમને સ્ટેજ ઉપર ચડવા દેતા નથી. સુરેન્દ્રનગર જે અત્યારે સુરેન્દ્રનગરની અંદર આપણો એક જ ભાઈ હતો, એને પણ પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યો છે. એ પ્રદેશ લેવલમાં એક જ હતો અને હું ગીર સોમનાથ જિલ્લામાં હતો. મેં તો પોતે જ રાજીનામું દઈ દીધું. શેના માટે રાજીનામું દીધું? કે ભાઈ આપણા સમાજની કોઈ વાત ન કરે, એ પાર્ટી આપણા માટે નકામી કહેવાય. તો આ રીતે ચાલજો, અને દરેક ચૂંટણીઓની અંદર તમારે આવી રીતના પ્રદર્શન કરશો તો દલિત સમાજ વોટની છૂટ દેવા માટે તૈયાર રહેવું જોશે. તમે જો વોટની છૂટ નહીં આપો અને ભાજપ કોંગ્રેસના આપમાં તમે દોડમદોડી કર્યા રાખશો તો તમારું ભવિષ્ય અને તમારા બાળકોનું ભવિષ્ય ક્યારેય પણ સુધરવાનું નથી.